નમસ્તે દર્શક મિત્રો, હંમેશની જેમ આજે પણ આપણે સાંજે તમને સ્પર્શતા મુદ્દાઓ લઈને હાજર થયા છીએ, લોકોને સ્પર્શતા મુદ્દાઓ લઈને હાજર થયા છીએ. અને આ શો એટલા માટે જ છે કે સામાન્ય લોકોને સ્પર્શતી જે બાબતો છે એને ઉજાગર કરવી અને રાજકીય નેતાઓને સવાલો કરવા, સરકારમાં બેઠેલા નેતાઓને, પ્રધાનોને, મુખ્ય પ્રધાનોને અને વડાપ્રધાન અને એના પ્રધાનોને પણ સવાલો કરવા, એવું જે કરી રહ્યા છે એ ખરેખર વાસ્તવમાં શું છે પરિસ્થિતિ એ પણ બતાવવાનો એમાં પ્રયત્ન આપણે કરીએ છીએ. આજે પણ આવો જ એક વિષય છે રેલવેને લગતો. હમણાં આપણે જોયું છે કે ભારતીય જનતા પાર્ટી અને એના નેતાઓ ચારે બાજુ પ્રચાર કરી રહ્યા છે કે 140 કરોડનો પરિવાર, એમાં ગુજરાતનો પણ 7 કરોડનો પરિવાર આવી જાય છે. 1.25 કરોડ પરિવાર છે, 7 કરોડ લોકો છે. તો આપણે ગુજરાતના સંદર્ભમાં ખરેખર આ જે નેતાઓએ વચનો આપ્યા હતા એ એનો કેવો અમલ થયો છે એની વાત આજે કરવી છે આપણે. અને એટલા માટે આજે રેલવેને લગતી અને રેલવેની આસપાસની કેટલીક બાબતો છે એ પણ આપણે ચર્ચા કરીશું. નરેન્દ્ર મોદીએ શું કહ્યું હતું પેલા આપણે સાંભળીએ. आप भी जानते हैं कि मोदी जो कहता है वो करके दिखाता है. મોદી ગેરંટીની વાત કરે છે કે જે મોદી વચન આપે છે એ કરી બતાવે છે. મોદી જે બોલે છે એ કરી બતાવે છે. તો ગુજરાતની જનતા માટે એમણે શું શું વચનો આપ્યા હતા, શું શું કહ્યું હતું, એની કેટલાક મુદ્દાઓ એમના સુધી પહોંચે, ભાજપના નેતાઓ સુધી પહોંચે એ માટે આ રેલવેને લગતી ગુજરાતમાં કેવી પરિસ્થિતિ છે, સરકારે શું કર્યું છે એ પણ આમાં બતાવવાનો આપણે પ્રયત્ન કરીશું. કારણ કે મોદીએ કહ્યું છે કે મોદીનું આ કુટુંબ છે, મોટું કુટુંબ છે. ગુજરાત એક મોટું કુટુંબ છે. 7 કરોડ લોકો એના સભ્યો છે. ભલે 1.25 કરોડ કુટુંબ હોય ગુજરાતના, એમાં 7 કરોડ પણ એક છે. અને એટલા માટે આ ગેરંટીની વાત સામે આજે આવી છે. કારણ કે જે કેટલીક યોજનાઓ ગુજરાતમાં મૂકી છે એમાં રેલવેની ઘણી બધી યોજનાઓ નરેન્દ્ર મોદીએ મૂકી છે અને કોઈ સવાલ જ નથી. ઘણા સારા કામો પણ કર્યા છે. ગાંધીનગર રેલવે સ્ટેશન એક આદર્શ રેલવે સ્ટેશન છે, આખા દેશ માટે આદર્શ રેલવે. નરેન્દ્ર મોદીએ પોતાના વડનગર, પોતાના જે વિસ્તાર છે, પોતાનું જે ગામ છે વડનગર, ત્યાં પણ સરસ રેલવે સ્ટેશન બનાવ્યું છે. અને 3 નવી રેલવે લાઈનો નાખી છે. લગભગ 70 જેટલી નવી ટ્રેનો પણ શરૂ કરી છે નરેન્દ્ર મોદીના સમયમાં. આ બધું જ થયું છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે ગુજરાતને જે પૈસા ફાળવવામાં આવ્યા હતા એ અંગે સંસદમાં એક પ્રશ્ન પૂછ્યો હતો. આપણા સંસદ સભ્ય, ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય નરહરી અમીને એવો મુદ્દો ઉભો કર્યો હતો, લેખિતમાં મુદ્દો ઉભો કર્યો હતો કે ગુજરાતમાં જે રેલવે પ્રોજેક્ટ થયા છે એમાં છેલ્લા 5 વર્ષમાં કેવી પરિસ્થિતિ છે. એમાં જે જવાબ આવ્યો છે આ નરેન્દ્ર મોદીના જ સંસદ સભ્યએ પૂછેલા જવાબમાં કે 90% યોજના તો પૂરી જ નથી થઈ. 90% યોજના જે પ્રોમિસ આપવામાં આવ્યા હતા, જે ગેરંટી આપવામાં આવી હતી અંદાજપત્રમાં અને લોકોની વચ્ચે પણ અનેક ભાષણોમાં ગેરંટી આપવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા, પ્રધાનો દ્વારા, અને વડાપ્રધાન પોતે પણ ઘણી બધી ગેરંટી આપી હતી. પરંતુ માત્ર ને માત્ર 10% જ ગેરંટી પૂરી થઈ છે. 10%. શરમજનક છે. મોદીની ગેરંટી તેના ગુજરાતના કુટુંબ માટે કામ આવી નથી. 10 વર્ષમાં રેલવે માટે ભારે અન્યાયનો સામનો કર્યો છે ગુજરાતની પ્રજાએ, ગુજરાતના 1.25 કરોડ કુટુંબોએ. ગેરંટી કોઈ કામ નથી આવી. છતાં પણ ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ મોદી સામે એક શબ્દ બોલી નથી શકતા. તમે ગુજરાતને કેમ અન્યાય કરી રહ્યા છો, શા માટે રેલવેમાં અન્યાય કરો છો, કેમ ગેરંટીનું પાલન નથી થતું? આ સવાલ તો આજે ભૂપેન્દ્ર પટેલે પૂછવો જોઈએ. કારણ કે ગુજરાતના વડા એ છે, ગુજરાતની સંપૂર્ણ જવાબદારી એના માથા ઉપર છે. છતાં નથી પૂછતા અને દિલ્હીથી કે છે એટલું જ કરે છે. એટલે રેલવેમાં પણ એવું જ કરે ને, સ્વાભાવિક છે.
વડાપ્રધાનને સવાલો ભૂપેન્દ્ર પટેલ નથી પૂછતા, પણ સંસદમાં જે આપણા ગુજરાતમાંથી જે ગયેલા છે 26 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના છે લોકસભાના, એમાંથી કોણ સવાલ ઉભા કરે છે રેલવેને લગતા? નરહરિભાઈએ એક પ્રશ્ન પૂછ્યો હતો, પછી એ પણ બોલતા બંધ થઈ ગયા છે. એક પણ સંસદ સભ્ય 26માંથી લોકસભાના એક પણ અને 12 રાજ્યસભાના સભ્યોમાં કોંગ્રેસના પણ છે, કોંગ્રેસના પણ નથી પૂછતા, બહુ કેર નથી કરતા. શક્તિશ ગોહિલ ભલે મોટી મોટી વાતો કરે છે, પરંતુ શું એમણે રેલવેના પ્રશ્ન બાબતે એમણે શું રજૂઆતો કરી કેન્દ્ર સરકાર સમક્ષ? શું એમના પર દબાણ લાવી દીધું? કશું જ નહીં. દિલ્હી જઈને એ પણ મૌન બની જાય છે. અમુક ઇસ્યુ જે એમને લાગે છે એવા ઇસ્યુ એ ઉભા કરે છે, પણ લોકોની સાથે કંઈ એમને લેવા દેવા નથી. સંસદ સભ્યોએ ખરેખર તો રેલવેના પ્રશ્નો માટે લોબિંગ કરવું જોઈએ કે ભાઈ અમારે આ ગુજરાતમાં આટલી તકલીફ છે, પ્રોમિસ આવેલા હતા, બજેટમાં જોગવાઈ કરેલી છે, ગેરંટી આપેલી છે, બજેટની અંદર પૈસાની ફાળવણી થયેલી છે, કેમ નથી થતા? 2014 પહેલાના 5 વર્ષમાં પાર્વતીય રાજ્ય ઉત્તરાખંડને 200 કરોડ રૂપિયાનું બજેટ મળતું હતું 2014 પહેલા, નરેન્દ્ર મોદી આવ્યા પહેલા. અને આ વર્ષે 5000 કરોડ રૂપિયા માત્ર ઉત્તરાખંડને આપ્યા છે. 25 ગણો વધારો એમણે કર્યો છે સરેરાશ. તો ગુજરાતમાં કેમ નહીં? ગુજરાતમાં ભાજપને ખાતરી છે કે મતદારો બીજા પક્ષોની સરકાર અહીં નહીં બનાવે. 26 સંસદ સભ્યો ચૂંટીને મોકલશે એવી ખાતરી છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને, અને એટલા માટે નથી કરતા. 2018 થી 2023 સુધીના 36 પ્રોજેક્ટમાંથી એક પણ રેલવે પ્રોજેક્ટ 5 વર્ષમાં પૂરો નથી થયો. એક પણ રેલવે નહીં. આવા 36 પ્રોજેક્ટ હતા 2018 થી 2023 સુધીમાં, ડિસેમ્બર સુધી. એટલે સમજો ને કે 24 અત્યાર સુધીનું કહી શકાય. એવા 36 પ્રોજેક્ટ હતા. 36 પ્રોજેક્ટ માટે કમિટમેન્ટ કરવામાં આવ્યું હતું નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા. છતાં પણ એમાંથી એક પણ રેલવે પ્રોજેક્ટ 5 વર્ષમાં પૂરો નથી થયો એવું સંસદમાં કબૂલાત કરી છે. આ સરકારે સંસદમાં કબૂલાત કરી છે. ગુજરાતને આ માટે 31,000 કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી. તેમાંથી માત્ર 20% જ ખર્ચ થયું છે. 31,000 કરોડમાંથી માત્ર 20%. તમે ગેરંટી ક્યાં આવી? તો હવે સાંભળીએ આપણે નરેન્દ્ર મોદીને, કે નરેન્દ્ર મોદીની જે જાહેરાત ચારે બાજુ અત્યારે બતાવવામાં આવી રહી છે એની એક વિડીયો ફિલ્મ પણ બનાવી છે 1 મિનિટ માટેની. એ પણ સાંભળીએ કે એમાં શું કહી રહ્યા છે ને વાસ્તવિકતા શું છે ગુજરાતની. परिवार किसे कहते हैं? जिसकी फिक्र की जाती है, ख्याल रखा जाता है, सम्मान दिया जाता है, जिनके साथ बैठकर निवाला लिया जाता है, मन की बात की जाती है, मुश्किल घड़ियों में हौसला बढ़ाया जाता है और कामयाबी पे पीठ थपथपाई जाती है. परिवार वाले चाहे जहां भी हों, यहां भाइयों के संग दिवाली मनाई जाती है और बहनों से राखी बंधाई जाती है. परिवार किसी नाम से नहीं होते. जहां रिश्ते दिल से निभाए जाते हैं, वहां 140 करोड़ लोग भी परिवार बन जाते हैं. જોયું પરિવારની જે જાહેરાત આપી છે કે પરિવાર કોને કહેવાય એની વ્યાખ્યા કરી છે. પરંતુ ગુજરાતના આ 1.25 કરોડ પરિવારોનું શું? એના માટેના કયા પ્રોજેક્ટ છે કે જે સામાન્ય લોકોને સ્પર્શે? એવા જે કંઈ થયા છે એ મોટા ભાગના એવા પ્રોજેક્ટ થયા છે કે જે શ્રીમંત લોકોને મદદરૂપ થાય, શ્રીમંત લોકોને માટે એ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા હોય એવું લાગે છે. સૌથી મોટો જે પ્રોજેક્ટ કહી શકાય એ બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ છે કે જે 1.25 લાખ કરોડ રૂપિયા સુધી એનું અંદાજ થવાનો છે. પરંતુ સામાન્ય લોકોને જે સ્પર્શે છે, રેલવે ફાટકો નથી, રેલવે પાસ થતી હોય એ માટેના કોઈ ત્યાં ફાટક બનાવવામાં નથી આવતી. હજુ પણ ખુલ્લી ફાટકો છે. 100% ફાટકો રેલવે ફાટકો ઉપર માનવ સાથેની ફાટક બનાવવાની જાહેરાત કરી હતી, નથી થઈ. આ રેલવે આપણે જોઈએ છીએ કે મુંબઈ હાઈ સ્પીડ રેલવે એટલે કે બુલેટ ટ્રેન બનાવી છે, પરંતુ એ ઉદ્યોગપતિઓ માટે જ બનાવી હોય એવું લાગી રહ્યું છે મુંબઈથી અમદાવાદ સુધીની. કારણ કે એમાં ભાડું જ એટલું બધું રહેવાનું છે કે એ સામાન્ય લોકોને પોસાશે જ નહીં. એમાં બેસવું જ નહીં પોસાય. વિમાન જેટલું એનું ભાડું થવાનું છે. અને આવા રેલવે સ્ટેશનો પણ ખરાબ હાલતમાં ઊભા છે, આપણે જોઈ શકીએ છીએ. અને નરેન્દ્ર મોદી એવું કહે છે કે અમે રેલવે માટે ઘણા બધા પ્રોજેક્ટ કર્યા છે. નો ડાઉટ નરેન્દ્ર મોદીએ
કેટલાક કામો તો સારા કર્યા છે, એમાં વખાણ આપણો કરવો પડશે, એમાં કોઈ સવાલ નથી. પરંતુ રેલવે મંત્રી જે એમના રેલવે પ્રધાન જે છે અશ્વિની વૈષ્ણવ અત્યારના, એ એમની વાત માનતા હોય એવું લાગતું નથી. નહીતર આ જે કમિટમેન્ટ આપેલા હતા ગુજરાતની પ્રજા માટે નરેન્દ્ર મોદીએ, ભૂપેન્દ્ર પટેલે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ, સંસદ સભ્યોએ, એ પૂરા થતા હોય એવું દેખાતું નથી. કારણ કે ગુજરાતમાં 3200 કિલોમીટરની લંબાઈના કુલ જે 31,000 કરોડ જેવા 36 પ્રોજેક્ટ, રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ 5 વર્ષમાં જે કરવાના હતા, એમાંથી 735 કિલોમીટરની રેલવે લાઇનના કામ ચાલુ થયા હતા. માત્ર 735, 3200 કિલોમીટરમાંથી 735, 20% માત્ર કામ ચાલુ થયા હતા. પૂરા નતા થયા, માત્ર ચાલુ થયા હતા. જેમાં માર્ચ 2023 સુધીમાં 6,113 કરોડનો ખર્ચ થયો હતો. માત્ર ને માત્ર 31,000 કરોડમાંથી 6,000 જ ખર્ચ થયો, 6,000 કરોડ ખર્ચ થયો હતો. અને 80% કામો એવા હતા કે જેનું આયોજન થઈ રહ્યું હતું, પ્લાનિંગમાં હતા. ધરતી ઉપર કોઈ એનું અસ્તિત્વ અવતરણ થયું નતું, એવી હાલત હતી ત્યારે. નેવું કિલોમીટરના લાઇનનું કામ માંડ શરૂ થઈ શક્યું હતું. નવી લાઇન માટેનું 2200 કરોડમાં ખર્ચી નાખ્યા હતા. અને 90% કામ શરૂ પણ થયું નહોતું નવી રેલવે લાઇન નાખવા માટેના. 18 રેલવે લાઇન ગેજ પરિવર્તન કરવાની હતી, લગભગ 1600 કિલોમીટર માટેની. શું કર્યું? એમાં 12,000 કરોડ રૂપિયાનું ખર્ચ થવાનું હતું. માત્ર ને માત્ર એમાં 645 કિલોમીટરની લાઇનોનું કામ ચાલુ થયું હતું. માત્ર ને માત્ર 645, 1600 કિલોમીટરમાંથી. છતાં પણ એમાં 3,500 કરોડ રૂપિયાનું ખર્ચ પણ થઈ ગયો હતો. 1100 કિલોમીટરની લાઇન, જે 12 લાઇનો ડબલિંગ કરવાની હતી, એક લાઇન જે સિંગલ લાઇન હતી એના બદલે 2 લાઇન, જેથી કરીને ટ્રેનની સ્પીડ વધી શકે, ટ્રેનોની આવર જવર વધારે સારી રીતે થઈ શકે, એવી 1100 કિલોમીટરની લાઇનો નાખવાની હતી. અને 11,000 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ ગુજરાત માટે બનાવવામાં આવ્યો હતો. એમાં 360 કરોડ રૂપિયા જ ખર્ચાયા હતા, માત્ર ને માત્ર 360 કરોડ રૂપિયા 11,000 કરોડમાંથી. લાઇનો અધૂરી પડી છે. કુલ 26 પ્રોજેક્ટની દશા અત્યારે અત્યંત ખરાબ હાલતમાં છે, અત્યંત ખરાબ હાલતમાં. નવી લાઇનોનો આપણે જોઈએ છીએ ચાર્જ. 10 ડબલ લાઇનિંગ નાખવાની હતી અને 13 ગેજ પરિવર્તન કરવાના હતા, પરંતુ ન થઈ શક્યા. 1,000 કિલોમીટર લાઇનના 26 પ્રોજેક્ટો પાછળ 13,000 કરોડ રૂપિયા ખર્ચાવાના હતા, છતાં પણ કંઈ જ નથી થઈ શક્યું. આવા તો અનેક પારાવાર પ્રશ્નો છે, પારાવાર એવી હકીકતો છે કે જે લોકો માટે કહેવાય છે કે અમે લોકોને જે કહીએ છીએ એ કરી બતાવીએ છીએ, પરંતુ વાસ્તવિકતા તો જુદી જ કંઈક છે. અત્યંત ખરાબ હાલતમાં અત્યારે અનેક રેલવે સ્ટેશનો આજે ઊભા છે. ઘણા રેલવે સ્ટેશન સારા થયા છે, નો ડાઉટ, એમાં કોઈ સવાલ નથી, પણ એ બધા પ્રતિક રૂપે હોય એવું લાગી રહ્યું છે. જે મૂળ કામ કરવાનું હતું એ તો થયું જ નથી. મૂળ કામ રેલવેમાં તમે રંગ રોગાણ કરી દો, એનાથી કોઈ ગુજરાતની આર્થિક પ્રગતિ થવાની નથી. આર્થિક પ્રગતિ ત્યારે થાય છે સામાન્ય લોકોની કે જ્યારે એને વધુમાં વધુ રેલવે લાઈનો મળે, સારી ઝડપવાળી રેલવે લાઈનો મળે, કોઈ પણ જાતના રૂખાવટ વગર એક સ્થળેથી બીજા સ્થળે ટ્રેન પહોંચી શકે, માલગાડીઓ પહોંચી શકે, એ હોવું જરૂરી છે. ફ્રેટ કોરિડોરની શું હાલત છે? મનમોહનસિંહ એ શરૂ કરી હતી આ ફ્રેટ કોરિડોર દિલ્હીથી મુંબઈ સુધીનો. તો એ ફ્રેટ કોરિડોર રેલવે લાઇનનો આજે શરૂ થઈ જવું જોઈએ. 10 વર્ષ નરેન્દ્ર મોદી પાસે હતા, 10 વર્ષ. આજે પણ જમીન સંપાદનના કામો પૂરા નથી થયા. સૌથી મોટો પ્રોજેક્ટ ગુજરાતમાં થવાનો હતો. આખી લાઇન ઉપરમાં સૌથી વધારે વિસ્તાર ગુજરાતનો આવે છે. શું કર્યું? જ્યાં ઉદ્યોગનો વિકાસ થવાનો હતો. અમદાવાદમાં સાણંદ પાસેથી પસાર થાય છે ફ્રેટ કોરિડોર, મહેસાણાની પેલી બાજુથી પસાર થાય છે અને છેક ભરૂચ અને દહેજ સુધી જવાની હતી એ ટ્રેન, અને ત્યાંથી આગળના વિસ્તારોમાં. તો શું થયું એના માટેનું? માત્ર ને માત્ર ઉદ્યોગો માટેની જ આ હતી. અને નરેન્દ્ર મોદી તો ઉદ્યોગપતિઓ માટે જ કામ કરતા હોય એવું લાગે છે. તો આ પ્રોજેક્ટ માટે કેમ કામ નથી કરતા? એની પાછળનું કેટલાક લોકો તો એવું કહે છે કે એ મનમોહનસિંહે શરૂ કર્યું હતું એટલે શા માટે કરે? તો શું દેશ મનમોહનસિંહનો નથી?
દેશ ગુજરાતની જનતાનો નથી, માત્ર તમારો જ દેશ છે, એવું માનો છો તમે? આજે એ જો શરૂ થઈ ગયો હોત તો એના આર્થિક ફાયદાઓ કેટલા બધા થયા હોત. ધોલેરા સુધી જવાની હતી, ધોલેરાને પણ ફાયદો મળવાનો હતો. ધોલેરામાં આજે 0 પ્રોજેક્ટ છે, ઓલમોસ્ટ 0 સોલાર પાવરને બાદ કરતા. એક પણ ત્યાં પ્રોજેક્ટ દેખાતો નથી. આજે 21 વર્ષ થયા નરેન્દ્ર મોદીએ એને પ્રોમિસ આપ્યું હતું એને. નવા રેલવે લાઇન જે નાખવાના હતા 116 કિલોમીટરના, એમાંથી કેટલાક શરૂ થઈ શક્યા છે. તારંગા હિલ અંબાજી આબુ રોડ ઉપરનું જે પરિયોજના હતી 2026 સુધીમાં એ પૂરી થઈ જવાની હતી. 2022માં એની જાહેરાત કરી હતી નરેન્દ્ર મોદીએ. શું થયું? આવા ઉત્તર ગુજરાતમાં જે મોટાભાગના પ્રોજેક્ટ નરેન્દ્ર મોદી જે લાયા છે ઉત્તર ગુજરાતના જ મોટાભાગના છે. એમનું જે વતન છે ત્યાંના જ. અને માત્ર નરેન્દ્ર મોદી જ આ કરી રહ્યા છે એવું નથી. અમિત શાહ પણ જે કંઈ વાત કરે છે, ગુજરાતના સંસદ સભ્ય છે, માત્ર કોઈ એક વિસ્તારના સંસદ સભ્ય છે એવું નથી. દિલ્હી ગયા પછી એને આખા ગુજરાતની વાત કરવી જોઈએ. એ પોતાના મત વિસ્તાર જે છે ગાંધીનગર અમદાવાદનો જે કેટલોક ભાગ આવે છે એ વિસ્તારમાં એમણે વારંવાર આવીને અનેક પ્રોજેક્ટના ઉદ્ઘાટનો કર્યા. ખાસ કરીને ચાંદલોડિયા રેલવે સ્ટેશન બનાવવાની જાહેરાત કરી હતી. પરંતુ ગોતા પાસે એક મોટું સૌથી પશ્ચિમ અમદાવાદ માટેનું સૌથી મહત્વનું સેન્ટર બનવાનું હતું, એ જમીનો આજે ક્યાં છે? ત્યાં જ બધા પેસેન્જરો ઉતરી શકે પશ્ચિમ અમદાવાદના. એ નવું રેલવે સ્ટેશન બનાવી શકાય એવું હતું, પરંતુ આજે એ જમીનોનું શું પરિસ્થિતિ છે? કોણે વેચી નાખી છે? ક્યાં વેચી નાખી છે? એ સૌથી મોટા સવાલો આજે થઈ રહ્યા છે. કારણ કે ત્યાં રેલવે સ્ટેશન બન્યું નથી હજુ સુધી. પરંતુ તેમ છતાં ઘણા બધા પ્રોજેક્ટ અમિત શાહે પોતાના મત વિસ્તારમાં ઊભા કર્યા છે. અમદાવાદની આસપાસની જેટલી રેલવે લાઈનો છે તેના પર લોકલ સિટી ટ્રેન દોડાવવાની જાહેરાત ગુજરાત વિધાનસભામાં કરી હતી. નીતિન પટેલે કરી હતી. ત્યારે એ ફાઇનાન્સ મિનિસ્ટર હતા ત્યારે. શું છે આજે પરિસ્થિતિ? આજે 17-18 વર્ષ થયા. અમદાવાદ આસપાસની જેટલી રેલવે લાઈનો છે, લગભગ 7 જેટલી અલગ અલગ પ્રકારની રેલવે લાઈનો છે અમદાવાદને જોડતી, એ તમામ ઉપર લોકલ ટ્રેન શરૂ કરવાની હતી. જે રીતે મુંબઈમાં અત્યારે ચાલે છે એ જ રીતની, પરંતુ નથી કરી શક્યા. સૌથી સારામાં સારો પ્રોજેક્ટ હતો ગુજરાતનો, સારામાં સારો. એના કારણે અમદાવાદ શહેર ઉપરનું ભારણ ઘટવાનું હતું, લોકોના નવા મકાનો માટેનું, લોકોની ભીડ માટેનું, ટ્રાફિક માટેનું ભારણ ઘટવાનું હતું. અને અમદાવાદની બહાર લોકો વસીને ત્યાંથી અપડાઉન કરી શકે એ પ્રકારનું હતું. બહારથી માલ આવી શકે એ પ્રકારનું આયોજન હતું. સારું આયોજન હતું, પરંતુ નથી થઈ શક્યું. એ આજ સુધી નથી થઈ શક્યું. એ સારો પ્રોજેક્ટ હતો 10 વર્ષમાં. તો 10 વર્ષની એ માત્ર 1 વર્ષમાં જ થઈ શકે એવું. તેમાં બીજું કોઈ વધારાનું કોઈ જ મૂડી રોકાણ કરવાનું હતું. માત્ર ટ્રેનો વ્યવસ્થિત ચાલુ કરવાની હતી, લોકલ ટ્રેનો, અને એના માટે થોડું આયોજન કરવાની જરૂર હતી, પરંતુ કંઈ ન થઈ શક્યું. આવો જ બીજો પ્રોજેક્ટ અમદાવાદ રાજકોટ વચ્ચે સેમી હાઈ સ્પીડ ટ્રેન શરૂ કરવાની વિજય રૂપાણીએ જાહેરાત કરી હતી. આજે એ ટ્રેનનું કોઈ જ અસ્તિત્વ દેખાતું નથી. એ પ્રોજેક્ટનું કોઈ અસ્તિત્વ દેખાતું નથી. રશિયા સાથે એ પ્રોજેક્ટ શરૂ કરવાનો હતો એવું વિજય રૂપાણીએ જાહેરાત કરી હતી. એ નરેન્દ્ર મોદીની મંજૂરી વગર તો જાહેરાત ન જ કરે. ક્યાં છે આજે આ પ્રોજેક્ટ? સારામાં સારો પ્રોજેક્ટ હતો ગુજરાત માટેનો, બે શહેરોને જોડતો. પરંતુ ઉદ્યોગપતિઓને ફાયદો થાય એવી બુલેટ ટ્રેન અને પોતાને પ્રસિદ્ધિ મળી શકે એવી બુલેટ ટ્રેન લાવીને એ પણ 5 વર્ષ તો ન વિલંબ થયો છે બુલેટ ટ્રેન બનાવવામાં. પણ હજારો ખેડૂતો એ આંદોલનો એના માટે કરવા પડ્યા હતા, વળતર આપવા માટે, જમીનનું વળતર આપવા માટે. આ બધા જ અનેક સવાલો આજે નરેન્દ્ર મોદી સામે આવીને ઉભા રહે છે. કારણ કે આ જે પ્રોજેક્ટ જે થવા જોઈતા હતા, જે વચનો આપ્યા હતા નરેન્દ્ર મોદીએ ગુજરાતની પ્રજાને, એમાં કશું જ નથી થયું. 14 સપ્ટેમ્બર 2017માં મુંબઈ અમદાવાદ વચ્ચે હાઈ સ્પીડ રેલવે લાઇનનો પાયો નાખ્યો હતો નરેન્દ્ર મોદી. ક્યાં છે આજે હાલત એની? 8 વર્ષ હમણાં પૂરા થઈ જશે.
બીજા નાના નાના કામો કર્યા છે એક સેમ્પલ તરીકે, અને પ્રસિદ્ધિ મોટી લીધી છે. દાખલા તરીકે ઇમરજન્સી મેડિકલ રૂમ શરૂ કર્યા છે એકાદ બે સ્ટેશન ઉપર, વેડિંગ મશીનો એક બે જગ્યાએ મૂક્યા છે, વાતાનુકૂલિત પ્રતીક્ષાલયો, વેઇટિંગ રૂમ જે કહેવામાં આવે છે સ્ટેશન ઉપરના, એ થોડા ઘણા બનાવ્યા છે. વડોદરા ભુજમાં કોચ વોશિંગ પ્લાન્ટ બન્યો છે, પણ બીજે શું, આ બે જગ્યાએ વોશિંગ પ્લાન્ટ બન્યા છે, પણ બીજી જગ્યાએ બનાવવાની જરૂર હતી, ત્યાં નથી બન્યા. દિવ્યાંગ ટોયલેટ માત્ર બે જ બનાવવામાં આવ્યા છે. એ ખરેખર એક એક રેલવે સ્ટેશનમાં હોવા જોઈતા હતા, નથી બન્યા. 3 સ્ટેશનોમાં જ ક્લીન ટ્રેન વોટરિંગ સિસ્ટમ મૂકેલી છે, માત્ર 3 જ. આવા તો ઓછામાં ઓછા 3000 સ્ટેશનો ઉપર મૂકવાની જરૂર હતી. ગંદા શૌચાલયોથી દોડતી ટ્રેનો આપણે જોઈએ છીએ, એનો અનુભવ પણ કરીએ છીએ. ખરેખર તો જો નરેન્દ્ર મોદીએ ધાર્યું તો ગુજરાતમાં ઓછામાં ઓછી 2000 કિલોમીટર નવી રેલવે લાઈન નાખી શકાય હોત, પણ નથી નાખી શકાય. માત્ર 121 કિલોમીટરની નવી રેલવે લાઈન નાખવા માટેનું કામ શરૂ કર્યું છે ને. એમાં સોમનાથને જે દરિયાકાંઠે કેટલાક ઉદ્યોગોને ફાયદાઓ કરવા માટેની એક રેલવે લાઈન નાખવામાં આવી રહી છે, એની જાહેરાત પણ કરી છે, એનો સર્વે પણ થયો છે. પરંતુ ખેડૂતો ત્યાં વર્ષોથી આંદોલન કરી રહ્યા છે એની સામે. એ ત્યાં એની જમીનો જે જઈ રહી છે એનું વળતર આપવાથી માંડીને ઘણા બધા પ્રશ્નો છે, એ હજુ સુધી નરેન્દ્ર મોદી નથી કરી શક્યા. ડબલિંગ, જે એક ટ્રેક હતી ત્યાં 2 ટ્રેક બનાવીને, એટલે કે ડબલિંગ ટ્રેનના પાટા નાખવા માટેની જે કામ થવાનું હતું, એ લગભગ 547 કિલોમીટર વિસ્તારમાં થવાનું હતું. એના કામ પણ ચાલુ કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવે છે. 227 કિલોમીટરના ગેજ રૂપાંતર થયા છે. આ પણ એક સારું કામ થયું છે, એમાં નો ડાઉટ. પરંતુ જે જરૂર હતી એટલા પ્રમાણમાં તો નથી જ થયા. નવી લાઈનનું વિદ્યુતીકરણ જે કર્યું છે એ ખરેખર સારું કર્યું છે. નરેન્દ્ર મોદીનું પગલું સારામાં સારું છે. લગભગ 1100 કિલોમીટર જેટલા વિસ્તારોમાં જે કોલસાથી ડીઝલથી ચાલતી હતી ટ્રેનો, એ વીજળીથી ચાલતી કરી દીધી છે. એવી રેલવે લાઈન ઉપર 1000 કિલોમીટરની. આ એક સારામાં સારો નિર્ણય લીધો છે, સારામાં સારું કામ કર્યું છે. એમાં વચન એમણે નિભાવ્યું છે. વડનગરનું રેલવે સ્ટેશન બનાવવામાં પણ એમણે પોતાનું વચન નિભાવ્યું છે. વડોદરાનું છાણીપુરા રેલવે સ્ટેશન જે છે, છાયાપુરી રેલવે સ્ટેશન, ત્યાં પણ બનાવ્યું છે. ગાંધીનગરનું રેલવે સ્ટેશન બનાવ્યું છે. પરંતુ બીજા જે સ્ટેશનો, જે સામાન્ય લોકો છે, ગ્રામ્ય વિસ્તારોના સ્ટેશનો છે, એને ખરેખર આધુનિક બનાવવાની જરૂર હતી. લોકો ટ્રેનમાં સરળતાથી બેસી શકે એ પ્રકારના બનાવવાની જરૂર હતી. એકના બદલે 2 પ્લેટફોર્મ બનાવવાની જરૂર હતી. આવા અનેક રેલવે સ્ટેશનો છે કે જ્યાં કામ નથી થયું. આવા પ્રતિકરૂપે કેટલાક સ્ટેશનોનું થયું છે. એમાં જે કાલુપુર રેલવે સ્ટેશન બનાવવાની એક તક હતી નરેન્દ્ર મોદી પાસે, સારામાં સારું. જે રીતે ગાંધીનગરનું બનાવી શકાય છે, એ જ રીતે અમદાવાદનું ખરેખર તો બનાવવાનું હતું. ગાંધીનગરથી ટ્રેન કેટલી નીકળે છે અત્યારે? માત્ર રોજના 3000 પેસેન્જરો જ ત્યાં બેસે છે. અહીં ગુજરાત અમદાવાદનું પાટનગર જે છે, આર્થિક પાટનગર અમદાવાદ, ત્યાં 3 લાખ લોકોની હેરાફેરી થાય છે ટ્રેનમાં. કાલુપુર રેલવે સ્ટેશન પેલા બનાવવાની જરૂર હતી, પણ નથી બનાવી શક્યા. અમદાવાદ મેટ્રો ખરેખર કાલુપુર રેલવે સ્ટેશનની પ્લેટફોર્મને અડકે એ રીતે બનાવવાની જરૂર હતી, પણ એ પણ નથી બનાવી શક્યા. એ પણ પ્રોજેક્ટમાં એક મોટામાં મોટી ખામી ત્યાં દેખાઈ રહી છે. અમદાવાદ ધોલેરા હાઈ સ્પીડ રેલવે નાખવાની જાહેરાત કરી હતી આનંદબેન પટેલે, કે અમે ત્યાં શરૂ કરવાના છીએ મેટ્રો જેવી. શું થયું આજે? ધોલેરાના જ કોઈ ઠેકાણા નથી, તો ટ્રેન ક્યાંથી બનાવશે? નવા પ્લેટફોર્મ બનાવવાની જરૂર હતી અનેક સ્ટેશનો ઉપર. માત્ર કેટલા બનાવી શકાય છે? 56. માત્ર 56. નરેન્દ્ર મોદી એક સારું કામ કર્યું છે, એક વચન એમણે સારામાં સારું નિભાવ્યું છે, અને એ છે અમદાવાદ અને મુંબઈ વચ્ચે જે ટ્રેનો દોડતી હતી, એની જે સ્પીડ હતી એ લગભગ 100 થી 110 કિલોમીટરની હતી પ્રતિ કલાકે. એ વધારીને એમણે 130 કિલોમીટરની ઝડપે દોડી શકે એ પ્રકારની, એ 20 કિલોમીટર જેવું વધારો કરી શકાય છે. બહુ સારી બાબત છે એમની. અને હવે 160 કિલોમીટરની ઝડપ લઈ આવવા માટે ના પ્રયત્નો કર્યા છે, એવું પણ એમણે જાહેરાત, એમના વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. બ્રોડગેજ પરના તમામ માનવ રહિત ફાટકો દૂર કરી હોવાની પણ વાત કરવામાં આવે છે, પરંતુ એ પણ હજુ અધૂરા છે.
ખાસ કરીને મુસાફરોની સલામતી માટે જે કામગીરી થવી જોઈએ એ પણ જોઈએ એવી નથી. તે સીસીટીવી કેમેરા દરેક રેલવે સ્ટેશન ઉપર હોવા જોઈએ, પરંતુ એનું અમુક સ્ટેશનો ઉપર જ બન્યા છે અને એનું મોનિટરિંગ પ્રોપરલી જે થવું જોઈએ નથી થતું. સૌથી મોટો જે પ્રશ્ન છે, પશ્ચિમ રેલવેનું વડું મથક મુંબઈથી નહીં પણ ગુજરાતમાં હોવું જોઈએ, કારણ કે પશ્ચિમ રેલવે વિભાગની સૌથી વધારે ટ્રેન અને સૌથી વધારે ટ્રેક જે છે એ ગુજરાતમાં છે. એટલા માટે ભારતીય જનતા પાર્ટીએ અગાઉ પણ માંગણી કરી છે કોંગ્રેસની સરકાર વખતે કે ગુજરાતનું જે પશ્ચિમ રેલવેનું વડું મથક મુંબઈમાં નહીં પણ અમદાવાદમાં રાખો, અમદાવાદમાં ખસેડો, એ માટેની વારંવાર રજૂઆતો કરી છે. એમનું પોતાનું જ આપેલું વચન નથી નિભાવ્યું. જો એ થયું હોત તો ટ્રેનોની આવન જવનની સરળતા વધારે સારી રીતે થઈ શકી હોત અને મેક્સિમમ એના ગુજરાત માટે ઉપર ધ્યાન આપી શકાયું ફ્યુચર ભવિષ્ય માટે પણ આ એક સારામાં સારો પ્રોજેક્ટ હતો. છેલ્લા 40 વર્ષથી ગુજરાતના લોકો માગણી કરે છે. આ સૌથી મોટી માગણી હતી પશ્ચિમ રેલવે નું વડું મથક અમદાવાદ બનાવવા માટેનું. નથી બનાવી શક્યા આજ સુધી. આવા અનેક પ્રોજેક્ટ, મોટા પ્રોજેક્ટ જે ગુજરાતની આર્થિક તાકાત બનવાના હતા, એમાં બિલકુલ ધ્યાન નથી આપ્યું. માત્ર પ્રસિદ્ધિ મળે એવા બાબતો એમણે કરી છે, નો ડાઉટ, એમાં કોઈ સવાલ નથી. 81 જેટલી નવી ટ્રેનો શરૂ કરી છે, પરંતુ બીજી એનાથી અડધી તો બંધ કરી દીધી છે કે જે ગામડાના લોકોને સ્પર્શતી ટ્રેનો હતી, નાના સ્ટેશનો ઉપરથી ઉપડતી હતી, એ ટ્રેનો તો બંધ કરી દીધી છે. સારું કામ કર્યું નરેન્દ્ર મોદીએ કે 82 જેટલી નવી ટ્રેનો શરૂ કરી છે. બહુ સારું કામ કર્યું છે. પણ નાની જે ટ્રેનો દોડતી હતી એ કેમ બંધ કરી દીધી છે? જે ખાસ કરીને ગામડાના લોકોને સ્પર્શતી બાબતો હતી, ગામડાના લોકોને એનો ઉપયોગ કરતા હતા. મુંબઈ, અમદાવાદ, પૂના કોરિડોર અંગે જે કાર્યવાહી થવાની જોઈ, એના ભાગરૂપે ગુજરાતમાં પણ કેટલાક પ્રોજેક્ટ એની સાથે જોડાય છે એ પ્રકારના હતા. એમાંના પૂરતું ધ્યાન પણ નથી અપાયું. બુલેટ ટ્રેન જે થવાની હતી એમાં જો ખરેખર સરકારે પ્રોમિસ આપ્યું હોત તો પાડ્યું હોત તો આટલો વિલંબ ન થયો હોત. 5 વર્ષ જેવો વિલંબ થઈ ગયો છે. આજે ચાલુ થશે કે કેમ એ મોટી શંકા છે 1-2 વર્ષમાં, કારણ કે 158 ગામડાઓમાંથી એ પસાર થાય છે અને આ ગામના લોકોએ ત્યાં જમીન સંપાદન માટે ખેડૂતોએ અને કેટલાક મકાનો જે જતા તે બધા આંદોલનો પડ્યા છે. 4 વર્ષ સુધી ખેડૂતોએ આંદોલન કર્યા છે 150 ગામના લોકોએ. તો શું પ્રજા આંદોલન કરે જ પછી જ તમે એને ન્યાય આપો છો? પેલાથી કેમ ના આપી શકાતા? પછી ખેડૂતોની મક્કમતાના કારણે સરકારે એને વળતર આપવું પડ્યું છે. ગુજરાત સરકારે સારામાં સારું. એ જો થયું હોત વહેલી તકે તો બુલેટ ટ્રેન કદાચ આજે દોડતી હોત, સારી ચાલતી હોત. એના કારણે ઉદ્યોગપતિઓને આવવા જવામાં સરળતા રહેત. જે મોટી કંપનીઓના સીઈઓ છે એને પણ સારું રહેત. સૌથી મોટો જે પ્રોજેક્ટ કહેવાય છે ઉદ્યોગપતિઓ માટેનો, એ સોમનાથ કોડીનારનો રેલવે પ્રોજેક્ટ કહેવાય છે. ત્યાંના પણ ખેડૂતો આજે 4 વર્ષથી આંદોલન કરી રહ્યા છે. 1500 ખેડૂતો કે અમારે આ પ્રોજેક્ટ જોઈતો નથી, અમારી જમીન જઈ રહી છે, છતાં પણ બળજબરીપૂર્વક ત્યાં એ પ્રોજેક્ટ નાખવામાં આવી રહ્યો છે. તો આ લોકશાહી નથી? લોકોને પોતાનો અવાજ, પોતાની મિલકતો જોતી હોય, પોતાની રોજગારી જતી હોય, એવી જમીનો સરકાર આંચકી લઈ રહી છે. આવા 300 ખેડૂતો ત્યાં એવા છે કે જેની 100% જમીન જાય છે, એની પાસેનું રોજગારીનું કોઈ સાધન રહેવાનું નથી. એને વિકલ્પમાં બીજી જમીન આપવી જોઈતી હતી, પરંતુ હજુ સુધી કોઈ સમાધાન નથી થયું. આ પ્રોજેક્ટ અત્યારે ખોરંભે પડી ગયો છે. આવો જ બીજો પ્રોજેક્ટ છે જે હજીરાથી ગોથાણ સુધીનો, સુરત પાસે 40 કિલોમીટરનો આ પ્રોજેક્ટ ગુડ્સ રેલવે લાઈન નાખવા માટે 14 ગામના ખેડૂતોએ ત્યાં પણ આંદોલનો કરવા પડ્યા હતા. 85 હેક્ટર જમીન ખેડૂતોની જતી હતી. પછી છેલ્લે સરકારે આ પ્રોજેક્ટમાં થોડા ફેરફારો કરવા પડ્યા છે. તો પેલાથી કેમ ન થઈ શકે? 200 રેલવે સ્ટેશન ઉપર આજે એવી પરિસ્થિતિ છે કે ત્યાં લોકો માગણી કરી રહ્યા છે કે અમને આ ટ્રેનનું સ્ટોપેજ આપો, પરંતુ એ નથી આપવામાં આવતું. લોકલ ટ્રેનના સ્ટોપેજ તો આપવા જોઈએ, એક્સપ્રેસના ન આપે પણ લોકલના તો કમસે કમ ત્યાં આપવા જ જોઈએ, જેથી કરીને લોકો પોતાના ગામથી નજીકના શહેરમાં સરળતાથી આવન જાવન થઈ શકે, નજીકના ગામડાઓમાં જઈ શકે.
ટિકિટ બારીના પણ અનેક પ્રશ્નો છે. અનેક રેલવે સ્ટેશનમાં ઘણા બધા લોકો એની વિરોધ પણ કર્યો છે, રજૂઆતો પણ કરી છે. ચાંપાનેર પાણી વચ્ચેની જે રેલવે લાઇન છે 30 વર્ષથી બંધ છે, કેમ ચાલુ ન કરીએ? પાવાગઢ રેલવે સ્ટેશનનું કોઈ અસ્તિત્વ જ નથી. હમણાં આપણે ફોટોગ્રાફ જોયો, એ પાવાગઢ રેલવે સ્ટેશન નહોતું. ત્યાં એક પણ ટ્રેન ઊભી નથી થતી. આજે પરિસ્થિતિ અત્યંત ખરાબ. પાવાગઢનો વિકાસ કર્યો છે, પણ ત્યાં ટ્રેન તો ઊભી રહેવી જોઈએ. બિલીમોરા વધઈ વચ્ચે 110 વર્ષથી જે દોડતી નેરોગેજ ટ્રેન હતી, એ પણ બંધ કરી દીધી છે નરેન્દ્ર મોદીએ. અનેક શટલ ટ્રેનોના ઠેકાણા આજે દેખાતા નથી. બોડી જે રેલવે ડબ્બો જે ઉભો રહે ચોક્કસ જગ્યાએ, એવા બોગી ઇન્ડિકેટર જે હોવા જોઈએ દરેક રેલવે સ્ટેશન ઉપર, એ પણ નથી. એટલે લોકોએ આમથી તેમ જ્યારે ટ્રેન આવે છે ત્યારે દોડવું પડે છે પોતાનો ડબ્બો શોધવા માટે. ટ્રેન બંધ થઈ હોવાના અનેક આંદોલનો થયા છે. ચંદ્રકાંત પાટીલના મત વિસ્તાર સુરત અને સુરતના જે રેલવે પ્રધાન છે એના નજીકના રેલવે સ્ટેશનથી વર્ષે 12 કરોડની જે આવક થાય છે, 3 લોકોની ટ્રેનો ત્યાં બંધ કરી દેવામાં આવી છે. નવસારીમાં CR પાટીલના વિસ્તારમાં, મત વિસ્તારમાં બંધ કરી દેવામાં આવી છે. આ અંગે નરેન્દ્ર મોદીએ જ્યારે વચન અંગે શું કહ્યું હતું એ પણ આપણે સાંભળીએ. और ये वादा भी पूरा होगा क्योंकि ये मोदी की गारंटी है. આ રીતે નરેન્દ્ર મોદી લોકોને અત્યારે દરેક સભામાં કહી રહ્યા છે કે આ નરેન્દ્ર મોદીની ગેરંટી છે. પણ ગુજરાતમાં તમે જે ગેરંટી આપેલી હતી, અંદાજપત્રમાં ગેરંટી આપેલી હતી, ચૂંટણી ઢંઢેરામાં ગેરંટીઓ આપેલી હતી, તમારા પ્રવચનોમાં જે ગેરંટી આપી હતી, એનું પાલન તો કરો કમસે કમ. બજેટમાં જે ગેરંટી આપી હતી તમે, આ કામ અમે કરીશું, શું કર્યું એનું? આટલા બધા ઉદાહરણો તમારી સામે છે. અમદાવાદમાં તો અનેક વિસ્તારોમાં એવી પરિસ્થિતિ છે કે જે ચારે બાજુથી ટ્રેન આવે છે, એમાં પણ ફાટકથી લઈને એના ઓવરબ્રિજથી લઈને એના સ્ટેશનો, જે નજીકના સ્ટેશનો છે ત્યાંની જે સુવિધાઓ મળવી જોઈએ એ સુવિધાઓ નથી મળતી આજે પણ. જો અમદાવાદની આવી હાલત હોય તો દૂર આદિવાસી વિસ્તારોથી લઈને દૂર ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં સ્ટેશનો છે ત્યાં કેવી હાલત હતી, એ સૌથી મોટો આજે પ્રશ્ન આવીને ઊભો છે. અને એટલા માટે અહીંયા ગુજરાતમાં તમે જે પ્રોમિસ આપો છો, હમણાં જે તમે કહ્યું કે મોદીની આ ગેરંટી છે, તો આ પણ મોદીની ગેરંટી હતી. આવા ઓછામાં ઓછા જે 47 પ્રોજેક્ટ છે એને તો પૂરા કરો કમસે કમ, પરંતુ નથી થતા પૂરા. ગેરંટી આપવી છે, ભાષણો કરવા છે, લોકોને ભરમાવવા છે, પરંતુ વાસ્તવમાં જે ગુજરાતની આર્થિક સદ્ધરતા ઊભી થઈ શકે, લોકોને સુખ સુવિધા મળી શકે, એવા કોઈ જ પ્રોજેક્ટનો અમલ દેખાતો નથી, ઝડપથી થતો એવો દેખાતો નથી. એમાં ખાસ કરીને જે કંઈ પ્રોજેક્ટ છે એ મોટાભાગના ઉદ્યોગપતિઓ અને શ્રીમંત વર્ગના લોકો માટેના પ્રોજેક્ટ છે. મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોથી લઈને ગરીબ લોકોથી લઈને સામાન્ય લોકોને સુવિધા ઊભી થાય એ પ્રકારના રેલવેના પ્રોજેક્ટ તો ગુજરાતમાં હજુ કંઈ દેખાતા નથી કે જેમાં એમને સામાન્ય લોકોને ફાયદો થયો હોય. તો આપણે આશા રાખીએ કે નરેન્દ્ર મોદી આવનારા દિવસોમાં પોતાને આપેલી જે ગેરંટી છે એ તાત્કાલિક ધોરણે પૂરી કરે અને લોકોને રેલવેની સુખ સુવિધાઓ વધારે અને ગુજરાતની આર્થિક વિકાસમાં જે ફાળો આપી રહ્યા છે એના કુટુંબો, નરેન્દ્ર મોદીનું જે કુટુંબ છે, 1.25 કરોડ જેવા કુટુંબો છે ગુજરાતના, એને મદદરૂપ થાય, એની આર્થિક પ્રગતિ થાય એ માટેના પ્રોજેક્ટ લાવે એવી આપણે એમની પાસે અપેક્ષા પણ રાખીએ છીએ. ગુજરાતના લોકો પણ અપેક્ષા રાખે છે. આજે બસ આટલું જ. આવતીકાલે પણ કેટલીક બાબતોના મુદ્દાઓ લઈને તમારી સમક્ષ આવીશું કે જે સામાન્ય લોકોને સ્પર્શતા હોય. નમસ્તે.